જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણો સેમિનાર આવી રહ્યો છે એ તો બધાને જાણકારી મળી ગઈ. તારીખ 25/6/2023 બરાબર, રવિવાર, સુરત મુકામે. મિત્રો, ઘણા બધા એવા લોકો છે કે જે સેમિનારની રાહ જોઈને બેસે છે, સેમિનારમાં આવે છે, એમાં ભાગ લે છે. તો મિત્રો, આ વખતે સેમિનારમાં અમે ડિસ્કાઉન્ટ તો ડિક્લેર કરી જ દીધો, બરાબર. તો સેમિનારમાં આવીને તમે એક ડિસ્કાઉન્ટ રેટમાં તમારી ફાઇલ બનાવી શકો છો. પણ આજે છે ને, આજે હું તમને કંઈક અલગ અને બહુ જ સરસ સ્કીમ બતાવવા જઈ રહ્યો છું. અને આ જો તમારા મગજમાં ઉતરે ને તમારું લક કામ કરતું હોય, તમારું નસીબ જો જોર કરતું હોય ને, તો તમારી લાલ કિતાબની ફાઇલ તમને મફત મળી શકે છે. વાત બરાબર સાંભળજો, ચૂકશો તો નહીં મળે, બરાબર જ. તો મિત્રો, કંઈ જ નથી કરવાનું. તમારે સેમિનારમાં આવવા માટે જે એન્ટ્રી પાસ છે તે મેળવી લેવાનો છે અને સમયસર સેમિનારમાં હાજરી આપવાની છે. ફ્રી સેમિનાર છે એ તો બધાને જ ખબર છે ને, મારા સેમિનાર ફ્રી હોય છે એ પણ બધા જાણે જ છે. હા, આ વખતે પેલી એક વાત છે કે 100 રૂપિયા આપીને ટિકિટ લઈ જવાની અને ત્યાં આવીને 100 રૂપિયા પાછા મેળવી લેવાના. તો એ બને અવાય. અને મિત્રો, આગળ બી મેં કીધું ને, આજે ફરી કહું, 100 રૂપિયા આપવાના જ ને પાછા લેવાના જ, બરાબર. પણ જિંદગી બદલવાનો કેટલો સરસ મોકો મળે. અને આ સેમિનારમાં જેટલા પણ લોકો આવશે એ બધાની જે ટિકિટ છે એ લઈ લઈશું અમે પાછી. અને એ ટિકિટમાંથી 11 જણા એવા નસીબદાર સાબિત થશે જેને ફાઇલ ફ્રી મળશે. ચોક્કસ આ તમારા નસીબમાં હોય તો આ 11 જણામાં તમારી ટિકિટ નીકળી ગઈ તો તમને ફાઇલ ફ્રી મળે, ચોક્કસપણે. તો મિત્રો, બહુ જ સરસ વાત મેં કરી છે. નસીબ અજમાવી લો. અને આ નસીબમાં જો આ ટિકિટ નીકળી ગઈ તો ફાઇલ બની ગઈ, ને ફાઇલ બની ગઈ તો જિંદગી બદલાઈ ગઈ. તો કેટલી સરસ વાત છે, કેટલી નાનકડી વાત છે. હા, ઘણા એવું વિચાર છે કે ભાઈ રવિવાર છે, કોણ બગાડે? રવિવાર જિંદગી બગાડશે ને અમારો સેમિનાર જિંદગી સુધારશે, જિંદગી બદલી આપશે. તો આ નાની નાની વાતો જીવનમાં જોડીએ અને સમયસર આપણા નસીબને જગાડવાનો જે મોકો મળે ને, એને જો આપણે ઝડપી લઈએ અને નસીબને જગાડીએ તો ચોક્કસપણે આપણે બહુ જ સરસ જિંદગી જીવી શકીએ. તો મિત્રો, બહુ નાની સરખી વાત મેં કીધી છે. જો તમારે તમારું નસીબ અજમાવવું છે, કિતાબની ફાઇલ ખરેખર ફ્રીમાં મેળવવી છે ને, તો સેમિનાર એટેન્ડ કરો અને તમારું નસીબ ચોક્કસપણે અજમાવો. જો કુદરતની મહેરબાની થઈ, ભગવાને તમારી પર હાથ મૂક્યો, તો 11 જણામાં તમારું નામ નીકળે ને તમારી ફાઇલ ચોક્કસપણે બની જાય. તો મિત્રો, આ જે લાવો છે એ ચૂકતા નહીં. અને ચોક્કસપણે સરસ રીતે સમયનું આયોજન કરી ને રવિવારનો સેમિનાર ભરવાની તૈયારી કરો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સેમિનારની નવી જાણકારીઓ સાથે, બરાબર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.